સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરની એક દુકાનમાં આગ લાગવાની ઘટના બહારવા પામી હતી। ત્યારે આ આગ લાગતા દુકાનનો માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। તો મળી આવતી જાણકારી અનુસાર અંબાજીમાં 4 વાગ્યાની આસપાસ ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। તો ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરના પહેલા માળે આવેલી દુકાનનું શટર બંધ હોવાથી તેમાંથી ધુમાડાના ગોટા બહાર આવતા આજુબાજુના દુકાનદારોએ પણ ભય વ્યાપી જવા પામ્યો હતો। તો આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ થયું હોવાનું માનવામાં આવ્યું છે। આ દુકાન કુંભારિયાનો એક આદિવાસી યુવક ચલાવતો હતો, જેમાં તે આદિવાસી લોકોના કપડાં સીવવાનું અને અમુક રેડીમેડ કપડાઓ વેચાણનો પણ ધંધો કરતો હતો। આગમાં દુકાનોનો વધુ સામાન બળીને ખાખ થવાથી આ ગરીબને યુવકને મોટું નુકસાન થવા પામ્યું હતું। તો આ દુકાનમાં યુવકની પત્નીના ચાંદીના દાગીનાઓ અને અમુક રૂપિયા પણ હતા, જે પણ આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા। તો ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી અને વધુ આગ પ્રસરતા રોકી હતી। તો આ ગરીબ આદિવાસી યુવકે સરકાર પાસેથી સહાયની અપેક્ષા રાખી છે અને સરકાર દ્વારા તેને મદદ કરવામાં આવે તેવી માંગ કરી છે। અરવિંદ અગ્રવાલ સાથે CN24 ન્યૂઝ અંબાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।